નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ ભર ઉનાળે જામ્યો છે ફરી એકવાર વરસાદી માહોલ। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ કરી નાખી છે વર્ષ 2025ની આગાહી। મિત્રો, વર્ષ 2025 અંતર્ગત એવી આગાહી સામે આવી છે કે વર્ષ 2025નું ચોમાસું કંઈક જુદું જોવા મળવાનું છે। કારણ કે મિત્રો, અત્યારે ઉનાળાનો માહોલ જામ્યો, પરંતુ ભારત સાથે ગુજરાતના પણ છૂટા છવાયેલા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદી રાઉન્ડ। મિત્રો, આજે ગુજરાતના દક્ષિણી ગુજરાતમાં જામ્યો છે વરસાદી રાઉન્ડ। ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને સુરત લાગુના વિસ્તાર, નાસિક લાગુના વિસ્તાર, મુંબઈના લાગુના વિસ્તારની અંદર અત્યારે વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસી રહેલો છે। પરંતુ મિત્રો, આજે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન તો ગુજરાતની ધરતી તપતી હોય, ગુજરાતનું તાપમાન તપતું હોય એવા હવામાન સમાચાર સામે આવશે। બીજી તરફ મિત્રો, આપણે જાણીશું તો ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ અત્યારે બની રહેલી અસ્થિરતાના કારણે આગામી આ એપ્રિલ મહિનાના 5 દિવસ પછી, મિત્રો 5 દિવસ પછી જામશે એકવાર ચોમાસા જેવો માહોલ, જેમાં આજે દક્ષિણી ગુજરાત, દક્ષિણી ભારતના ભાગોની અંદર, બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર પણ મિત્રો નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળી રહી છે। આ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો હાલ ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર 5 તારીખના રોજ, 5 એપ્રિલ આસપાસના દિવસોની અંદર બંગાળની ખાડી બગડતી હોય, ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળશે, ભારે આંધી તૂફાન વંટોળ જેવો માહોલ જોવા મળશે। ઉનાળામાં મિત્રો એક તરફ ગરમી તમામ રેકોર્ડ તોડશે, બીજી બાજુ મિત્રો દક્ષિણી ભારતના જે આ ભાગોની અંદર તમે જોઈ શકો છો ત્યાં વરસાદી માહોલ જામશે। હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરી કે જે રીતે આ વાદળોના ઝુંડ ઘેરાયા છે એ કઈ રીતે હાલ મિત્રો ઘેરાયા છે। મિત્રો, ગુજરાતનું વાતાવરણ તો આજે વહેલી સવારથી જ ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ કે કોઈ કહી શકાય કે મિત્રો તાપમાનમાં ભારે વધારો થાય એવી કોઈ આગાહી સામે નથી આવી। પરંતુ મિત્રો, ભારતના જે મધ્ય ભારતનો ભાગ છે ત્યાં મિત્રો વાદળોના ઝુંડ છે અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે। આંધી તૂફાન વંટોળ સાથે વરસાદી સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીના જે આ ઊંડાણવાળા ભાગો છે ત્યાં નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે। બીજી તરફ મિત્રો તમે આ ભાગ જોઈ શકો છો, આ ભાગોની અંદર એટલે કે મિત્રો અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ એક ચક્રવાત બનતું જોવા મળી રહ્યું છે। આ મિત્રો જુદા જુદા હવામાન નિષ્ણાંતો તરફથી જુદી આગાહી સામે આવી છે। એક તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર તાપમાનમાં ભારે વધારો થશે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મિત્રો દક્ષિણી ભારતમાં બની રહેલી જે અસ્થિરતા છે એમને લઈને મિત્રો આગાહી વ્યક્ત કરી કે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર આ એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહની અંદર ખરેખર ચોમાસા જેવો માહોલ જોવા મળશે। ખેડૂતોના પાકને નુકસાન કરવા વરસાદી સિસ્ટમ પણ મિત્રો અત્યારે એક્ટિવ બનતી હોય એવી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની આગાહી છે। પરંતુ મિત્રો તમે અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર જોઈ શકો છો, ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે મિત્રો ફરી એકવાર જામ્યો છે વરસાદી માહોલ। મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર તો ગરમી વચ્ચે મિત્રો જામશે ફરી એકવાર મિત્રો ચોમાસા જેવો માહોલ, ભારે પવનો ફૂંકાશે, પવનોની સાથે મિત્રો કહી શકાય કે આંધી તૂફાન વંટોળ સાથે વરસાદ છે એ જોવા મળશે। બીજી તરફ મિત્રો અત્યારે ઠેન અને ઠંડર એટલે કે વીજળીના ચમકારાની સાથે વરસાદ છે એ વરસતો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતના ભાગોની અંદર। ખાસ મિત્રો ત્યાં હિમવર્ષા પડવાને લઈને ખાસ કરીને મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। પરંતુ મિત્રો ગુજરાત રાજ્યને લઈને હાલ અત્યારે કોઈ આગાહી સામે નથી આવી। ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે। જ્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી મિત્રો એવી આગાહી કરવામાં આવી છે કે ભારત દેશ અને ગુજરાત રાજ્યને લઈને મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી છે। નકશા રજૂ કરીને મિત્રો આગાહી છે એ સામે આવી છે, જેમાં મિત્રો આજે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મહત્તમ એ જોવા મળવાનું છે। સાથે સાથે મિત્રો સુરતમાં તો આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે મિત્રો ભારત દેશને લઈને, ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી દર્શાવવામાં આવી રહેલી છે।
મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે થઈ છે 3 એપ્રિલ અને મિત્રો આજે વાર થયો છે ગુરુવારને લઈને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્ય સાથે મિત્રો અનેક રાજ્યોના જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે અને મિત્રો આ નકશા એવું સૂચવે છે કે આજે ગુજરાતમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ થોડુંક એવું વધશે। એમાં પણ મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તો આજે કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ છે જોવા મળવાનો છે। પરંતુ મિત્રો ગુજરાતના જે કચ્છ લાગુના વિસ્તાર છે, દ્વારકા લાગુના વિસ્તાર છે, સાથે અરબ સાગરને ડીને આવેલા જે ઉના છે, વેરાવળ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને ત્યાં ઓરેન્જ એલર્ટને લઈને મિત્રો ગરમી અને ઉકળાટ વધવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો સમગ્ર ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર કોઈ ગરમી કે ઉકળાટ વધે કે કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામે એવી કોઈ આગાહી સામે નથી આવી। પરંતુ ભારતના જે આ નીચાણવાળા ભાગો છે જેમાં મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ખાસ કરીને તમિલનાડુ છે, ચેન્નઈ છે, પુડુચેરી છે, બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે, આંધ્રપ્રદેશ છે, છત્તીસગઢ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ મિત્રો ખાસ કરીને અસમ છે, મિઝોપુર છે, સાથે મિત્રો કહી શકાય કે નાગાલેન્ડ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો એકવાર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। મિત્રો વરસાદ પડવાને લઈને એ ભાગોની અંદર અત્યારે હાલ યલો એલર્ટની ચેતવણી છે અત્યારે હાલ મિત્રો દર્શાવવામાં આવી રહેલી છે। પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો હવામાનમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે। 4 એપ્રિલ 2025ના રોજ પણ મિત્રો તમે ખાસ કરીને જોઈ શકો છો સમગ્ર ભારતના જે ઉત્તર ભારતના ભાગોની અંદર કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામતી નથી। ગુજરાત સાથે મિત્રો ગુજરાતનું તાપમાન પણ હાલ મિત્રો જે ખાસ કરીને અરબ સાગરના અડીને આવેલો ભાગ છે ત્યાં ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। પરંતુ જે દક્ષિણી ભારતના જે ભાગો છે, મધ્ય ભારતના જે ભાગો છે, પશ્ચિમી ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો અનેક છૂટાછવાયા વિસ્તારોમાં આગામી 2 થી 3 કલાકની અંદર જ ફરી એકવાર જામશે વરસાદી માહોલ। વાદળછાયા વાતાવરણ વચ્ચે જામશે મિત્રો મેઘગર્જના સાથે મિત્રો આંધી તૂફાન વંટોળ સાથે પણ વરસાદ જોવા મળી શકે છે એવી હવામાન વિભાગ તરફથી હાલ મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી રહેલી છે। ત્યાર પછીના મિત્રો દિવસની વાત કરીએ તો 5 એપ્રિલ 2025ના રોજ પણ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોની અંદર કોઈ હિમવર્ષા કે વરસાદ પડવાને લઈને કોઈ આગાહી સામે નથી આવી। પરંતુ રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે મિત્રો 5 એપ્રિલ 2025ના રોજથી છે વધતું જોવા મળવાનું છે। પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે જેમાં પણ અરબ સાગરનો ભાગ અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર પણ ફરી એકવાર મિત્રો વરસાદી માહોલ જામ્યો છે। સાથે સાથે પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ મિત્રો ખાસ કરીને અસમ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો હાલ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે। આંધી તૂફાન વંટોળ સાથે મિત્રો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે એવી અત્યારે આગાહી સામે આવી રહી છે। ત્યાર પછી મિત્રો ખાસ કરીને 6 એપ્રિલ 2025ના રોજ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યને લઈને મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો હાલ વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળી રહી છે। પરંતુ મિત્રો જે અરબ સાગરના જે આ ઊંડાણવાળો ભાગ હતો A અને B ત્યાં મિત્રો જે વરસાદી સિસ્ટમ ખાસ કરીને ચેન્નઈ લાગુના વિસ્તારની અંદર એ વરસાદી સિસ્ટમ થોડીક નાબૂદ થઈ છે। પરંતુ મિત્રો હાલ છે સમગ્ર દક્ષિણી ભારતના ભાગોની અંદર હાલ યલો એલર્ટની ચેતવણી છે એ મિત્રો અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો આગાહીને લઈને જે નકશો છે એ પણ બદલાતો જશે। તો મિત્રો હાલ ગુજરાતમાં કોઈ ભારે પવનો કે વરસાદ પડવાની લઈને કોઈ આગાહી સામે નથી આવી। પરંતુ ગુજરાતમાં મિત્રો હીટવેવ વધવાને લઈને ખાસ કરીને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને સૌથી મોટી આગાહી છે અત્યારે મિત્રો હાલ દર્શાવવામાં આવી રહેલ છે। હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાણીશું એટલે કે IMD તરફથી મિત્રો ખાસ કરીને તો જાણી લીધી છે આ વરસાદી આગાહી। પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો શું ગુજરાત રાજ્યને લઈને આગાહી દર્શાવવામાં આવી છે તેમના વિશે વાત કરી લઈએ। મિત્રો હાલ એપ્રિલ મહિનાની 11 તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર તો હિમવર્ષા વધવાને લઈને કાતિલ ઠંડી પડવાને લઈને એમાં પણ મિત્રો ચોમાસાનો દસ્તક શરૂ થઈ ગયો હોય તેવી આગાહી સામે આવી છે। એટલે કે મિત્રો ભેજયુક્ત વાતાવરણ જોવા મળી રહ્યું છે આવી જ આગાહી મિત્રો ખાસ કરીને સામે આવી રહી છે। જે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં પણ મિત્રો હાલ અત્યારે આવી જ પરિસ્થિતિ છે મિત્રો હાલ બનતી જોવા મળી રહી છે। મિત્રો એમનું મુખ્ય કારણ કહી શકાય કે જે વરસાદી સિસ્ટમ જે ઓસ્ટ્રેલિયાથી જે મિત્રો આવ્યું હતું એક ચક્રવાત તોફાન એની મિત્રો અવશેષના ભાગરૂપી જે
ખાસ કરીને મિત્રો પરિભ્રમણીય જે વસ્તુ છે મિત્રો એટલે કે એક વાવાઝોડું છે સિસ્ટમ સક્રિય થશે। એ વરસાદી સિસ્ટમના કારણે આ ભાગોની અંદર હાલ મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે, રોગચાળો ફેલાઈ રહ્યો છે અને ભર ઉનાળે મિત્રો ચોમાસા જેવો માહોલ થાય તો ખેડૂતોના પાકને પણ નુકસાન છે એ આ વરસાદી સિસ્ટમ કમોસમી વરસાદી સિસ્ટમના કારણે ખેડૂતોના પાક નુકસાન પણ થતા હોય છે। તો મિત્રો આમ જુદા જુદા હવામાન નિષ્ણાંતો તરફથી એટલે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો હાલ આગાહી વ્યક્ત કરી છે। પરંતુ ગુજરાતનું તાપમાન તો મિત્રો હાલ દિવસે ને દિવસે તપી રહ્યું છે। ગુજરાતનું તાપમાન મિત્રો ખાસ કરીને ગઈકાલ કરતાં આજે થોડુંક એવું લાગી રહ્યું છે કે ગુજરાતના તાપમાનમાં ફરી વધારો થશે, કારણ કે કચ્છ લાગુના વિસ્તારની અંદર, ખાવડ લાગુના વિસ્તારની અંદર 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે મહત્તમ જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો દ્વારકા લાગુના વિસ્તાર છે, જૂનાગઢ છે, ભાવનગર છે, ઉના છે, સાથે સાથે કોડીનાર લાગુના વિસ્તારની અંદર, જેમાં મિત્રો આજે જૂનાગઢમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન છે જોવા મળી રહ્યું છે। જસદણ લાગુના વિસ્તાર છે, અમદાવાદમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે। તો મિત્રો હાલ ખાસ કરીને હવામાન નિષ્ણાતો તરફથી જુદી જુદી હવામાનને લઈને સૌથી મોટી આગાહી છે સામે આવતી હોય છે। તો મિત્રો ખાસ કરીને તમે જો હજુ સુધી અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ